માનું કે દેવી છો? અરે હજે તારામાં સમય છે, જો સમજી જા તો સારું છે, નહીતર આ તારા સગા જો તારે નો મરવું હોય તો મરવા માટે તૈયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા. અને ધરતી નો ઉપર તો લાય મારી તાકાત થી મારા જેવો બલવાન યોદ્ધા બનાવું. હા 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 વિનાશ હા વિનાશ શક્તિ લીધી છે અને ઇન્દ્રાસન પણ તેની ખુશીમાં તમને બોલાવ્યા છે.
નારાયણ 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 નારાયણ. અરે વધારો નારદ, અને શું સંદેશ લાયા છો તે જલ્દી બતાવો. રે મહિષાસુર, સંદેશ સાંભળશો તો તમારા પગના તળિયા હિલી જાય. અરે નારદ, જે સંદેશ લાયા હો તે જલ્દી બતાવો, નહીંતર સંદેશ સંભળાવવાને કાબિલ નહીં રહો નારદ. અરે તમારો બંધુ સાવન મૃત્યુ પામ્યો છે. અરે નહીં નહીં નારદ, અરે સારું થયું નારદ ચાલ્યો ગયો, નહીંતર મારા હાથે જ તેનું નામ પણ ભૂસાઈ જાય. એ મારા સેનાપતિ, અરે હસી લોંબા, મહામંત્રી, જાઓ જઈને તપાસ કરો અને રક્ત બીજની પણ તપાસ કરો. ભલે મારા ઓમ ધર્માય નમઃ. અરે કેમ ઇન્દ્રદેવ, અરે કહો સૂર્યદેવ. અરે ઇન્દ્રદેવ, આપણા માર્ગમાં આવનારા રક્તબીજ માતે અત્યારે સમાધિમાં છે, તો તેનું મસ્તક ઉડાવી દો. અરે રક્ત બીજનું માથું કાપી અવિનાશ દેવોની ચિંતા દૂર કરી દો. અરે રક્ત બીજ,
મહારાજની રહ્યો. અરે તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અરે અમે તમારા લોહીમાંથી પીડ્યા છીએ તે માટે અમને તમારું નામ આપો. અરે અરે તમે બને તો મારી એક આંખ છો અને આજથી તારું નામ શુભ રાખું છું અને તારું નામ નિશુભ રાખું છું. જાઓ બને ભયો બ્રહ્મદેવની તપસ્યા કરો અને બ્રહ્મા પાસે વરદાન મેળવો. અરે નહીં મહારાજ, દેવતાઓની તપસ્યા અમે કદાપી નહીં કરવી, કારણ કે દેવતાઓ સદાયની માટે સળ કપટ જ કરતા હોય છે. તો સાંભળો શુભ નિશુભ, જ્યારે સ્વયં બ્રહ્માનું મેં તપ કર્યું, સ્વયં બ્રહ્માએ મને વરદાન આપ્યું હતું કે રક્તબીજ જ્યારે જ્યારે તું યુદ્ધમાં જા તારા લોહીનું ટીપું અંગનું એક એક ધરતી પર પડે તો અનેક રક્તબીજ બને, એવું સ્વયં બ્રહ્માએ મને વરદાન આપ્યું છે. અરે તો ભલે મહારાજ, કેવી તમારી આજ્ઞા. અત્યારે અમે બ્રહ્મદેવની તપસ્યા કરવી છે. તપસ્યા કરો. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. અરે હા, અત્યારે ધરતી લોક ઉપર કોઈ મારું તપ કરી રહ્યું હોય તેવું લાગે છે. લાય માટે ધરતી ઉપર જઈ અને તપાસ કરું કોણ મારું તપ કરી રહ્યું છે. અરે હા બેટા, કોણ છો અને શા માટે મારું તપ કરી રહ્યા છો? ઉઠો બેટા ઉઠો, તમારી પર હું બ્રહ્મા પ્રસન્ન છું. માંગો જે જોઈએ તે માંગો બેટા. અરે બ્રહ્મદેવ, જો તમે પ્રસન્ન થયા હો અમારી હોય તો અમને બે ભાઈને એક વરદાન આપો, કે એવું વરદાન આપો કે દેવો કે દેવતાઓ કે મનુષ્ય કોઈ અમને મારી ન શકે. અરે હા બેટા, જાવ, મારું વરદાન છે કે કોઈ પણ પુરુષ તમને મારી નહીં શકે અને જીતી પણ નહીં શકે. આ મારું બ્રહ્માનું વરદાન છે. તથાસ્તુ. હવે આપણે બે હૃદય અમર થઈ ગયા. આ બંને કોઈ મારી નહીં શકે. માટે હવે આપણે ચાલો આપણે નગર સભામાં જઈએ.
દાનવરાજ ની જય હો. અત્યારે અમે બ્રહ્માનો તપસ્યા કરી અને વરદાન મેળવીને આયા છીએ. તો જાઓ પૃથ્વી પર કોઈ પણ દેવતાને હરાવો અને અત્યારે હું પાતાળમાં જાઉં છું. ભલે દાનવરાજ, તમે પાતાળમાં જાઓ. અરે પધારો મહાકાળે, પધારો. આ પૃથ્વી લોક ઉપર તમારું સ્વાગત છે. અરે હા ભગવતી ભવાની, અરે ભગવતી ભવાની, અત્યારે ની શુભને શુભ તેને મારું કે રક્ત બિંદને મારું. અરે હા, અત્યારે શું બને નિશુભ બને નગર શિક્ષા કરવા જાય છે તો તમે સુંદરીનો રૂપ રહે અને તેમનો રસ્તો રોકો. ભલે ભગવતી ભવાની, હું સુંદરીનું રૂપ લઈ અને તેનો રસ્તો રોકું છું. અરે તમે તો આ ઘોર જંગલમાં શું કરી રહ્યા છો? અમે તો એક નગર શિક્ષા માટે નીકળ્યા હતા, પણ નિશુભ આ સુંદરી કોણ છે? અરે નિશુભ, આ સુંદરીને તો મારા મહેલની અંદર રાણી બનાવવા માંગુ છું, માટે ચાલ આપણે એની પાસે જઈએ. નહીં મોટા ભાઈ, અરે શું નિશુમ, હજે તમે મને ઓળખી ન શક્યા?
અરે હું મહાકાળી. અરે અરે સુંદરી તું જે હોય તે. અરે નિશુ આ તો આપણા રાજની અંદર આપણા મહેલમાં જ શોભે, માટે ચાલો આપણે એની પાસે જ આવી. અરે શું બને ની શું, જે મારી હારે લડાઈ કરશે ને જે મારી હારે પેલા જીતશે તેની સાથે હું એના મહેલમાં જાય. અરે સુંદરી તું હજી ઓળખતી નથી, અમે દાનવો, કોઈ દેવતાઓ અમને મારી ન શકે એવું અમને બ્રહ્માનું વરદાન છે, માટે યુદ્ધમાં તો હું જ જીતીશ. અરે શું નિશુમ, તો લડવા માટે તૈયાર થઈ જાઓ. આ સુંદરી તો મારા ભાઈને મારી નાખ્યો, તો જરૂર આ તો દેવતા લાગે છે, જરૂર મારી સાથે સળકપટ કરી રહ્યા છે, તો માટે સુંદરી મારા ભાઈને તો તે મારી નાખ્યો, પણ હવે હું તને જીવતી નહીં જવા દઉં અને મારા રાજની અંદર લઈ જાય અને મારા રાજની રાણી બનાવી. સુંદરી અરે શું, તો લડવા માટે તૈયાર થઈ જાય. અરે સુંદરી તે તો મારા ભાઈ નિશુ મેં મારી નાખ્યો, પણ આ તું મને મારવા માટે તારે કોઈ બીજો જન્મ લેવો પડે. જો દેવતાઓ પણ મને મારી નથી શકવાના, તો આ એક સુંદર નારી શું મને મારવાની છે? અરે હોશિયાર થઈ જા.
નારાયણ નારાયણ નારાયણ. જાગો રક્તબીજ જાગો. તમારા અંશ શુભ ને નિશુભ ને મારી નાખ્યા છે. અરે નહીં નહીં, અરે તો તમે શું બોલો છો? શુભ નિશુભ ને મારી નાખ્યા? નહીં નહીં નહીં, એ ધરતી ઉપર કોઈ પણ શુભ નિશુભ ને મારી શકે એવો કોઈ યોદ્ધો નથી. દેવતા છે, દેવતાને પણ મેં હરાવી દીધા છે. ઇન્દ્ર છે તો પણ ઇન્દ્રાસન છોડીને ચાલ્યો ગયો છે. તો નહીં નારદ મુનિ, શુભ નિશુભ ને કોઈ મારી ન શકે. અરે મહારાજ, એ સત્ય ઘટના છે. મહાકાળી નામ છે તેનું. મહાકાળી કોણ છે તેની હું તપાસ કરું. સાર મને ક્યાં છે મહાકાળી? મેં અમર હું, મેં કોઈનો માર્યો નહીં મરું. તો કોણ છે તું મહાકાળી? અરે આ રક્તબીજ, હું જ મહાકાળી છું રક્તબીજ. અરે સુંદરી, મારા રસ્તામાંથી હટી જા તો તારી ભલાઈ છે. મેં અમર હું, મેં કોઈનો માર્યો નહીં મરું. અરે આ રક્તબીજ, તો લડવા માટે તૈયાર થાઓ. અરે આ રક્તબીજ, તો લડવા માટે તૈયાર થઈ જાય. તૈયાર. અરે એક રક્તબીજ ને મારું અને બીજો રક્તબીજ જીવતો થાય છે. એક રક્તબીજ ને મારું અને બીજો રક્તબીજ જીવતો થાય છે. સાલ માટે આનો ભાગ મારો રસ્તો ગોતો પડશે અને માતા ભવાની પાસે જાઓ, આનો રસ્તો પાડજો. અરે હા માં ભવાની, અરે માં ભવાની, રક્તબીજ એવો રાક્ષસ છે કે એકને મારું અને બીજો ઉત્પાદન થાય, એકને મારું અને બીજો ઉત્પાદન થાય. એમાં ભવાની, તો આમાંથી કાંઈક રસ્તો બતાવો. અરે મહાકાળી, તમે એને મસ્તક ઉડાડો અને હું મારા ખકોરમાં એનું લોહી લઈ લઉં, એટલે એક ટીપું પણ લોહીનું એનું હેઠું ન પડે, એટલે બીજો રાક્ષસ કોઈ પેદા ન થાય. અરે હા માતા ભવાની, તો એમ કરવી અને એ રીતે એનો વધ કરવી.
અરે મહાકાળે આનો શરીરમાં એક પણ લોહીનું ટીપું ન રહેવું પડે. જો એક ટીપું પણ ધરતી ઉપર પડશે તો તેના અનેક રાક્ષસો બનશે. એટલે જેટલું લોહી હોય એટલું શોષી લેવું. અરે હા માતા ભવાની. હાલો હાલો 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે નારાયણ નારાયણ નારાયણ. હરે નારદ મુનિ, શું સંદેશ લાયા છો? જલ્દી બતાવો. મહાબલી મહિષાસુર તમારા બંધુ બધા મરી ગયા છે. નહીં નહીં નારદ, નહીં. સત્ય વાત. અરે નહીં નારદ. અરે દેવતાઓ એના મનમાં એમ સમજે છે કે સામુંડ અને જટાસુરને મારી એમ સમજે છે કે મહિષાસુરને પણ મારી શકશે. નહીં નહીં નહીં, હું ત્રિલોક વિજેતા મહિષાસુર છું. મહિષાસુર ત્રિલોક વિજેતા મહિષાસુર છું. મહિષાસુર મને મારવાની વાત તો દૂર, મને મારી સામે રણસંગ્રામ ખેલી પણ ના શકે. કેમ સેનાપતિ? જાઓ જઈને તપાસ કરો. જાઓ જઈને તપાસ કરો. વિના વિના
મને લાગે છે કે મહિષાસુરના કોઈ માણસો આવતા હોય તેવું દેખાય છે, તો માટે હે મેઘરાજ સવારી છોડી અને ઘડીક માટે સિંહાસન બની જાઓ. અરે સ્ત્રી મારા મહારાજ અત્યારે મારી સાથે સાહેબ મારા મહારાજ નો હુકમ છે. અરે તારા મહારાજ નો હુકમ તારા પર હશે, મારા પર નહીં. મારી સામે તો અગ્નિની સામે એક સૂકું પત્તું અને જળની સામે એક તણખા જેવું છે. અરે સ્ત્રી તું આમ નહીં માને, સૈનિકો આને ઉઠાવી લ્યો. અરે લડવા માટે તૈયાર થઈ જાઓ. અરે અરે તૈયાર થઈ જાઓ. તો વાંચ્યા જઈને હમણાં જવડાવું છું. અહીંયા જ રહીજે. અરે મારા મંત્રી જઈને કહી દીજે તારા મહારાજ મહિષાસુરને.
મહારાજ મિર્ઝાસુરનો જય હો. અરે મહામંત્રી, તમે એકલા જ કેમ આયા? એ સુંદરીને કેમ સાથે ન લાયા? કઈ એ સુંદરી નાથી ભાગી તો નથી ગઈ ને? અરે મહારાજ, તે સુંદરે કીધું છે કે જાયને કહી દો તમારા મહારાજને કે જીવ હોય તો પાતાળ લોકમાં ચાલ્યા જાય. નહીં નહીં નહીં, નામનો શબ્દ આપણા દાનવમાં સહેજ નહીં મહામંત્રી. કારણ તમારા જેવો ડરખો મહામંત્રી મારે ન હોય. ક્ષમા કરો મહારાજ, ક્ષમા અને તમને નહીં. વિનાશ! અરે તમે કોણ છો? અરે અમે યમના દૂત છીએ. અરે તમે શા માટે આવ્યા છો? અરે તમે તમારા મંત્રીનો વધ કર્યો છે એટલે અમે યમરાજ અમારી પાસે છે એટલે એ અધિકાર અમારો છે. અરે તમામ દેવતાઓની શક્તિ પણ મેં છીનવી લીધી છે અને તમારો આટલો સાહસ! યમરાજ ક્યાં છે? યમરાજ! અરે તમે શા માટે બોલાયા હતા નવરાજ? અરે યમરાજ, તમામ દેવતાઓની શક્તિ મેં છીનવી લીધી છે અને તમારો આટલો સાહસ! અરે તમે ઇન્દ્રને જીતીને આયા, જ્યાં સુધી યમરાજ અમારી પાસે છે ત્યાં સુધી આ અધિકાર અમારો છે. અરે તો એ અધિકાર પણ હું તમારી પાસેથી છીનવી લઉં છું. આજથી આ અધિકાર પણ મારો છે. લાવો તમારું યમરાજ. અરે હા, કારણ કે યમરાજનું યમરાજ છીનવ્યા પછી કોને મૃત્યુદંડ દેવો, કોને જીવનદાન દેવો એ જ મારા હાથમાં છે. તો લાય મારા સેનાપતિને સજીવન કરું. મહારાજ સમાજનો જય હો. ચમત્કાર થઈ ગયો. અરે સેનાપતિ મહામંત્રી, હું તમને જાઓ ક્ષમા કરું છું. યમરાજનું યમ છીનવ્યા પછી હું પ્રસન્ન છું અને તમને ક્ષમા કરું છું. મને લાગે છે
આજે વર્ષોથી જેની હું તપસ્યા કરું છું તે આવતો હોય તેવું દેખાય છે. આજે તેને મારી સમક્ષ દેવી દેવતાઓને તેના પાસેથી છોડાવીશ અને તેની શક્તિ પણ છોડાવીશ. તેને મારી આ પૃથ્વી ઉપરથી તેનો ભાર હળવો કરીશ. કે મારો વિનાશ થઈને આવી છો. હા મહિષાસુર, જો તારી સામે તારો કાળ બેઠો છે. તને ખબર નથી ત્રિલોક વિજેતા મહિષાસુર છું. મહિષાસુર મને મારવાની વાત તો દૂર, પણ મારી સામે રણ સંગ્રામ પણ ન ખેલી શકાય. સુંદરી મૂર્ખ, એ તારી ભૂલ છે. શંકરના વરદાનને કોઈ નો દેવતા પહોંચી શકે, પણ જો તારી સામે જે બેઠી તે શંકરનું વરદાન છે, માટે લડવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. અરે મહિષાસુર, ભાગી ભાગીને કેટલેક જાય. આ રાતડિયું રણ અને ક્યાંય નહીં સંગ્રહે. તું જેટલો ભાગીશ, આ દેવ દેવાળું દેવ જેટલા બેઠા છે બધા તારી પાછળ સવી. બોલો હાલો ઉભા નો થતા બાપા, કોઈ બેઠા રહ્યો. એ નાટક બાકી છે ઘણું.
હાલો મહિષાસુર 8 દિવસ તારી સાથે લડી 9મા દિવસે મેં તને માર્યો છે માટે આ 9 દિવસ મારા નામના રહેશે અને કાયમની માટે આ કળિયુગની અંદર તમામ લોકો તેને પૂજતા આવશે. જય માતાજી. જય માં ભવાની કોલંબે માત કી જય. નવદી મહિષાસુરને મારી 9 દીના નોરતા બાપા.